સંદેશામાં જે શ્રી વૈષ્ણવ પૂછે છે કે મંદિરનું સ્થાન ખુલ્લું રાખવું કે બંધ રાખવું જોઈએ અને એનું કારણ શું છે, જાળીજી ભરવાની રીતનું વર્ણન કરશો અને લાલ વસ્ત્રનું મહત્વ શું છે એ આપ કૃપા કરી સમજાવો. મંદિર આપણે બંધ કરી દઈએ છીએ. જો બે વસ્તુ ધ્યાન રાખીએ, જયારે ઠાકોરજીને ઓઢાડીએ છીએ ત્યારે ગમે તેટલો ઉષ્ણકાલ હોય પણ મસ્તક થી ઓઢાડી દઈએ છીએ. મસ્તક ખુલ્લું નથી રાખતા, મુખારવિંદ ખુલ્લું નથી રાખતા. પ્રભુને પોડાડો ત્યારે મસ્તક સુધી ઓઢાડી દો, આખા ઓઢાડી દો ઠાકોરજીને. કારણ જો આપણે ત્યાં પ્રભુ પોડ્યા છે પણ ઠાકોરજી પોડે એવા નથી. એને તો સકલ વ્રજમાં પોડિયા વાલા કરે વિવિધ રસ્તા. એમની તો અહર્નિશ, એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, એમની તો અહર્નિશ લીલાઓ ચાલુ છે. પણ આપણી કુંજમાં પ્રભુ પહોંચી ગયા છે એટલા માટે મસ્તક સુધી ઓઢાડી દઈએ કે અહીંયા સુધી જ અમારી સેવાનો અધિકાર હતો, હવેની લીલામાં અમારો અધિકાર નથી દર્શનનો, એટલા માટે પ્રભુને મસ્તક સુધી ઓઢાડી. એમ જ જ્યારે મંદિર બંધ કરીએ છીએ, આપણે જ્યારે પણ સેવા પહોંચી જાય ત્યારે મંદિર બંધ કરી, તમે નહીં માનો નિધિ સ્વરૂપોમાં હવેલીઓમાં તો તાળું લગાવી દેવા દ્વાર પર, તાલા મંગલ હો ગઈ, તાળા મંગલ થઈ ગયા, તાળું લગાવી દેવા. તો ભાવ ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે આ તાળું શું છે તો કે સ્વામીજીની મુઠ્ઠી છે. હવે ઠાકોરજી ક્યાં છે કે સ્વામીજીની મુઠ્ઠીમાં દમ છે, એ જયારે ખોલશે ત્યારે ઠાકોરના દર્શન થશે. અને આ મંદિરના દ્વાર શું છે તો કે સ્વામીજીના નેત્રો છે. ભાવ ભાવનામાં એમના નેત્રો બતાવ્યા છે કે ઠાકોરજી ક્યાં પીએ તો હે નૈનન હી મેં રાખું, તેરી એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે ભાવ ભાવનામાં સ્વામીજીના નેત્રો બતાવ્યા કે ઠાકોરજી તો ઠાકોરજી સ્વામીજીના નેત્રોમાં વસે છે. અને એ જયારે દ્વાર રૂપી પાપણોને ખોલશે ત્યારે જ આપણને ઠાકોરજીના દર્શન થશે. અને આવો ભાવ રાખી આપણે દ્વાર બંધ કરી દઈએ છીએ કે હવે તો ઠાકોરજીની રહસ્ય લીલાઓ, ગોપીજનો સાથેની અનંત લીલાઓ પ્રારંભ થઈ, હવે અમારો અધિકાર નથી. એટલે દ્વાર છે એ સ્વામીજીના નેત્રો છે અને ટેરો છે ને એ માયા રૂપ છે. એટલે જયારે જયારે ભોગ આવે ત્યારે ટેરો લેવાના, કેમ કે એ આવરણ રૂપ છે કે જયારે માયા આગળ આવી જાય ત્યારે પ્રભુની લીલાના દર્શન થતા નથી, અને જયારે માયા થશે ત્યારે જ લીલા થાય. તો જે અધિકાર, જો સેવા આપણે જ કરતા હોઈએ પણ અનધિકાર ચેષ્ટા આપણે નથી કરતા. આપણો જે જ્યાં સુધીનો અધિકાર છે, આપણે જ રસોઈ બનાવી હોય, આપણે ભોગ ધર્યો હોય ત્યાં સુધીનો અધિકાર છે, પણ આરોગતા હોય એ દર્શન કરવાનો અધિકાર આપણો નથી. એટલે શું કરીએ, આપણે જ બનાવેલું છતાંય ટેરો લઈએ. કારણ આપણે ટેરો લઈએ કારણ કે આપણો સંકોચ વ્રજભક્તોને લાગે. પ્રભુને આરોગાવે કોણ? સ્વામીજી, વ્રજભક્તો, ગોપીજનો આરોગાવે. એટલે માયાનો ટેરો આવી જાય, કારણ કે આપણી આંખની આગળ આપણી લૌકિકતા છે, એટલે આપણી આંખની આગળ માયાનો ટેરો પડેલો જ છે. એટલે એ ટેરો લઈએ ત્યારે સામગ્રીમાં જે ભાવની સામગ્રી બનાવી હોય એ ગોપીજનો એમાંથી પ્રગટ થાય અને ઠાકોરજીને કર મનુહાર લીવાવે, અને મનુહાર કરીને ઠાકોરજીને લેવડાવે છે. આવી ભાવના આપણે ત્યાં છે, એટલા માટે ટેરો અને દ્વાર આપણે ત્યાં બંધ કરવાના. ઇન્દ્રદમન અને નાગદમન સ્વરૂપનું પ્રાગટ્ય ક્યાંથી થયું સમજાવવા આપ વિનંતી કરશો. એટલે આપણે ત્યાં હમણાં નાગ પાચન જઈને ઠાકોરજીને ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોમતી કે રાજાયા, વ્રજ સૌ કીધું સના, ગોવર્ધન વસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. આ ઠાકોરજીના શ્રીનાથજીના પ્રાગટ્યનો દોર છે. અને શ્રીનાથજી પ્રગટ થયા ને ત્યારે 3 રૂપે પ્રગટ થયા: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. શ્રીનાથજીની અંદર જ આ બધા સ્વરૂપો વિરાજમાન છે. શ્રીનાથજીની ભીતર જ આ 3 સ્વરૂપો છે, પણ આ 3 રૂપ માનવામાં આવે. એક ઇન્દ્રદમનનું સ્વરૂપ, એટલે કે જે ઇન્દ્રના માનનું ભંગ કર્યું, બાબુ હાથ ઊંચો કરી ગિરિરાજજીને ધારણ કર્યા અને ઇન્દ્રના માનનો ભંગ થયો. એ રીતે નાગદમન, તો કાલીય નાગનું દમન કર્યું. અને દેવદમન એટલે દશમસ્કંદની તમે બધી જ લીલાઓ જુઓ તો અનેક દેવોનું દમન કર્યું. વરુણ દેવનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, કે કામદેવનું દમન કર્યું. સમસ્ત દેવોના દમન કર્યા એટલે આપનું નામ પડ્યું દેવદમન. તો આમ એ દેવ દમન જે શ્રીનાથજી બાબા નિકુંજ નાયક શ્રીનાથજી છે, એમના જ સ્વરૂપમાં
આ ઇન્દ્ર દમન સ્વરૂપ બિરાજે છે, નાગ દમન સ્વરૂપ બિરાજે છે. આ બંને ત્રણેય સ્વરૂપો એ શ્રીનાથજીમાં જ બિરાજમાન પ્રગટ રૂપો છે. હવે પછીના પ્રશ્નમાં જે ઋષિ વૈષ્ણવ પૂછે છે કે સવારે મંગલા સમયે તેમજ લાલનજીના સુંદર સમયે ક્યાં પદ બોલાય? ઋતુ પ્રમાણે મંગલાના પદ અલગ હોય છે, એટલે ખૂબ જ મૂંઝવણ થતી હોય છે. તો એની માહિતી ક્યાંથી મેળવી શકીએ એ આપણે કૃપા કરી જણાવો. બને તો ટૂંક સમયમાં જ આપણે વૈષ્ણવ સંયોગ દિવસે દ્વારા કીર્તન ક્લાસીસ પણ શરૂ કરીશું ઓનલાઈન, જેથી લોકોને એનો પણ ધ્યાન દે. અને ઓલરેડી પણ ઘણી બધી જગ્યાએ ત્યાં ચલાવે છે ક્લાસીસ. એટલે એના હવે અત્યારે કરવા દઈશ તો કીર્તનની પુસ્તક જો આપની પાસે હશે કીર્તનની, તો એમાં તમને પ્રાપ્ત થશે. આપણી એક એપ છે ભક્તિ રેડિયો. એ ભક્તિ રેડિયો એપ તમે જો ડાઉનલોડ કરશો, એના ઈ બુક સેક્શનમાં જજો. એમાં કીર્તનના જે 4 ભાગ 12 મહિનાના કીર્તન કરવાના આવે છે, એ 4 ભાગ એમાં ડિજિટલ રૂપે છે. તો એમાં તમે જયારે જોશો શીતકાલના, ઉષ્ણકાલના એ બધાના પદ તમને મંગળાથી લઈ શયન સુધી, નિત્યના ક્રમના અને વર્ષોત્સવના ક્રમના આ બધા જ કીર્તનો ઓડિયો રૂપે પણ છે અને બુક રૂપે પણ એમાં છે. એટલે અહીંયા જેટલા છે બધાને કહે કે ભક્તિ રેડિયો એપ જે આપણી છે એમાં ડાઉનલોડ કરજો ને એના ઈ બુક સેક્શનમાં જશો તો બધા કીર્તનોના અર્થ સાથેની પણ પુસ્તક છે. દરેક કીર્તનોના અર્થ આપવામાં આવ્યા છે કે આખું આ કીર્તનનો ભાવ શું છે, એક એક શબ્દોના અર્થ સાથેની બહુ સુંદર પુસ્તકો એમાં સંકલિત થયેલી છે. તો એનો તમે લાભ લેશો તો તેમાં ઘણું તમને જાણવા મળશે. અને કીર્તનની પુસ્તક જો તમને પ્રાપ્ત થશે તો એમાં આ બધા જ પદોનો વિસ્તારથી વર્ણન છે. જે ઘણી એક પ્રશ્ન પૂછે છે કે ઘણીવાર સાંભળ્યું છે કે ઠાકોરજી કોઈ બીજાને, કોઈ બીજી વ્યક્તિને નિમિત્ત બનાવીને મદદ કરવા મોકલે છે, તો એ વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે તે ઓળખવા કેવી રીતે અને વ્યક્તિનો કેવી રીતે આભાર માનવો? તે અન્યાશ્રય થયો કહેવાય તો આભાર માનવો? ના, આપણે ત્યાં જયારે ઠાકોરજી કોઈ ને કોઈ રૂપે મદદ કરે છે, પણ આભાર તો ઠાકોરજીનો જ કહીએ છીએ. પણ જે નિમિત્ત બન્યો આપણી ભક્તિ માટે, આપણી સેવા માટે, યા આપણા કોઈ લૌકિકના જીવનના સહાયક માટે, તો કેટલીક ક્ષણો માટે પ્રભુ એની બુદ્ધિમાં પ્રવેશી જાય. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ. બુદ્ધિના પ્રેરક કૃષ્ણ છે અને ઘણીવાર પ્રભુ એની બુદ્ધિનો ઉપયોગ કરી અને એને લઈને તમારી પાસે મદદમાં પહોંચી જાય. તો આપણે ત્યાં તો દરેકનો આભાર તો વ્યક્ત કરાતા જ હોય, તે એક વ્યવહારિક વિવેક છે. પણ જેને આપણને મદદ કરી હોય એનો આભાર તો ચોક્કસ માનવો જોઈએ કે જો ઠાકોરજીએ તને મને મદદ કરવા માટે તારી પસંદગી કરી, એ રીતેનો આભાર માનવો છે. એને આપણું હિત કરવું, એક વસ્તુ યાદ રાખો, કોઈ વ્યક્તિ કોઈનું હિત નહીં કરી શકે. હિત તો ઠાકોરજીની કૃપાથી જ આપણું થવાનું છે. પણ સત્કાર્ય માટે નિમિત્ત બન્યો એ બદલ એનો આભાર આપણે માનતા હોઈએ છીએ કે ઠાકોરજીએ તને પસંદ કર્યો મને મદદ કરવામાં, તો આ તારી સેવા બદલ હું તારું અભિવાદન આભાર માનું છું કે પ્રભુ આ રીતે તારા હાથે અનેક સત્કર્મો કરાવતા રહે એવા આશીર્વાદ પણ એને આપવા જોઈએ. કારણ કે પ્રભુ થકી જ કેટલાને પ્રેરણા મળતી હોય છે ને કેટલા લોકો સત્કાર્યોમાં જોડાતા હોય છે. અને ત્યારે આપણે તો બધામાં પ્રભુના દર્શન કરીએ જ છે, પણ એક વ્યક્તિ તરીકે વ્યવહારિક જગત રૂપે આપણે આભાર દર્શન કરવાનો પણ વિવેક છે. આભાર દર્શન એ અન્યાશ્રય નથી, આ બંનેમાં ફરક છે. જેમ પેલી માજીની વાર્તામાં આવ્યું, વસુબાવનની વાર્તામાં આવે છે કે પેલી જમીન માપવા વાળો આવ્યો અને થોડી વધારે જમીન કહ્યું કે આ ગરડા માજી વૈષ્ણવ છે, લાવ મદદ કરું, અને એમ કઈ થોડી જમીન વધારે માપી ત્યારે માજી એટલું બોલ્યા કે અરે તે તો મને જીવાડી દીધી. તો ઠાકોરજી નારાજ થઈ ગયા, અરે તમે જીવાડનારો હું અહીંયા બેઠો છું ને તમે જીવાડે થોડી જમીન આપતા. તો આ અન્યાશ્રય થયો, કારણ એને એમ થયું કે આની કૃપાથી મારા જીવનમાં સુખ આવ્યું. ના, કૃપા તો ઠાકોરજીની છે, પણ પ્રભુ એને પ્રેરિત કરે અને કોઈ વ્યક્તિ તરીકે કોઈ મદદ કરે છે તો એક વિવેકી વૈષ્ણવ રૂપે આપણે આભાર જરૂર દર્શન કરવો જોઈએ. આભાર દર્શન એ અન્યાશ્રય નથી અને આપણેનો આશ્રય નથી કરતા. તો ઘણી વસ્તુનો આભાર હોય, ઘણાનો ઉપયોગ હોય ને ઘણાનો આશ્રય હોય. હવે તમે આ કિનારેથી પેલા કિનારે જવું છે, નાવ પડી છે, નાવમાં બેસી ગયા અને પેલે પાર ઉતર્યા, પછી એમ કહે આ નાવ ના હોત તો ક્યાં પાર આવવાનો હતો, નાવના તો મારા પર કેટલા ઉપકાર છે, અને પછી એને તિલક કરો, ભોગ કરો, નાવને અંતગણાનું ઉચકીને ઘરે લઈ દો. તો એનો ઉપયોગ એનો તો જેટલા સમય સુધી જેટલા સ્થાનમાં જ્યાં એનો ઉપયોગ થવાનો તો ત્યાં જ કરાય.
પછી એને કઈ માથે લઈને ન ફરાય. ગાયમાં 33 કરોડ દેવતાઓ છે. ઓહો, ગાયમાં 33 કરોડ દેવતા છે, પછી એને પકડીને લાવ, સોનાના સિંહાસન પર એને બેસાડી દો, અને પછી એને તિલક કરો ને આરતી કરો, તો એ જ ગાય તમને ચીકડું મારે. તો ગાયમાં 33 કોટી દેવતા છે, પણ એનું જે રીતે પૂજન થતું એ રીતે જ થાય. એને ગૌશાળામાં જઈને ગૌગ્રાસ ખવડાવે એ જ ખવડાવાય. એને પછી આ સિંહાસનમાં બેસાડો તો એને ત્રાસ આપવા જેવું થઈ. અને એટલા માટે આ વિવેક, કોનો આભાર, કોનો ઉપયોગ અને કોનો આશ્રય, એ વૈષ્ણવે જ વિચારો કરવાનો. અને એ વિવેક બુદ્ધિનો જીવનમાં આવે, કારણ કે આશ્રય ઠાકોરજીનો જ થાય. ઉપયોગ ઘણી બધી વિદ્યાઓનો ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, વિજ્ઞાનનો કરતા હોઈએ છીએ અને વ્યક્તિનો કરતા હોઈએ છીએ. આજે આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને જ આપણે સત્સંગ કરી રહ્યા છીએ ઝૂમના માધ્યમથી. તો આ ઉપયોગ કર્યો કહેવાય. અને બીજું છે આભાર, એટલે જેના થકી આપણી ભક્તિમાં યા આપણા સંસારમાં યા આપણા કોઈ પણ જીવનમાં થોડી પણ સહાયતા મળી હોય, સહકાર મળ્યો હોય, કે આપણે જેનાથી આપણું જીવન સરળ બન્યું હોય, તો એનું આભાર દર્શન કરી આપણે આનું ઋણ ચૂકવી દઈએ. આમાં શું છે, વૈષ્ણવે કોઈનું ઋણ રાખવું નહીં. એટલે આભાર દર્શન કરવાથી એનો ઋણ હિસાબ બરાબર થઈ જાય અને આપણે એની જોડે બંધાઈ નથી.